છે આપણું મિકેનિઝમ એન્ડ મશીન વાળું. એની અંદર જનરલી એક્ઝામ્પલ પૂછાતા નથી પણ કોઈક વખત પૂછાઈ જાય છે 3 માર્ક્સમાં. તો ડિગ્રી ઓફ ફ્રીડમ ફાઇન્ડ કરવાનો પૂછાશે તમને. મોટી મિકેનિઝમ આપી હશે. હવે ડિગ્રી ઓફ ફ્રીડમ માટે તમારે કઈ વસ્તુ સમજવાની છે? લિંક. લિંક કોને કહેવાય? તો એક વસ્તુ સમજો કે કોઈ વસ્તુ છે એ બીજી વસ્તુની સાપેક્ષે જો રિલેટિવ મોશન કરતી હોય, દાખલા તરીકે હું ચાલું છું તો મારા અને જમીન વચ્ચે એક લિંક બની કહેવાય. હું પોતે એક લિંક અને જમીન એક લિંક થઈ, બે લિંક ભેગી થઈ અને એક પેર બનાવી કહેવાય. ઓકે, દાખલા તરીકે રોડ ઉપર ગાડી જાય છે તો ગાડીનું ટાયર અને રોડ, તો રોડે એક લિંક થઈ, ગાડીનું ટાયર એક લિંક થઈ અને બંને ભેગી થઈને એક પેર બનાવે. ઓકે, ત્રીજું ઉદાહરણ આપીએ આપણે. દાખલા તરીકે આપણે દેખીએ તો આની ઉપર માની લો કે આપણી એક લિંક છે. ઓકે, લિંક ક્યારે કહીશું કે આ કોઈ બીજાની સાપેક્ષે શું કરતું હશે? રિલેટિવ મોશન કરતું હોય તો એના આપણે લિંક કહીએ 1 અને 2. આ બે લિંક થઈ, પણ બંને લિંક ભેગી થઈને પેર કેટલી બનાવી? તો પેર કેટલી બનાવી? અહીંયા એક પેર બનાવી કહેવાય. ઓકે, તો પેરનો મતલબ શું થાય કે બે લિંક એ રીતે ભેગી થાય કે જેથી મોશન કાં તો કોન્સ્ટન્ટ મોશન હોય કાં તો સક્સેસફુલી કોન્સ્ટન્ટ હોય. હવે નવો શબ્દ આવ્યો, કોન્સ્ટન્ટ કોને કહેવાય? તો એક જ ડાયરેક્શનમાં જતું હોય એને કોન્સ્ટન્ટ કહેવાય. દાખલા તરીકે તમે શાફ્ટનું ઉદાહરણ લો છો તો શાફ્ટ છે એ સક્સેસફુલી કોન્સ્ટન્ટ છે. કેમ? જો તમે બેરિંગ યુઝ ના કરો તો શાફ્ટ રોટેટ થશે, એક્સિયલ મોશન એ થોડી કરશે, એટલે શાફ્ટને શું કરવામાં આવે? બેરિંગ લગાવી દેવામાં આવે એટલે ખાલી ફરાઈ જાય, હલી ના શકે. તો એ સક્સેસફુલી કોન્સ્ટન્ટ નથી, પરંતુ એને બનાવી આપણે. કોન્સ્ટન્ટનું સિમ્પલ ઉદાહરણ દેખવું હોય તો માની લો કે એક બોક્સની અંદર આપણે રેક્ટેન્ગ્યુલર અથવા સ્ક્વેર આ રીતે હોલ પાડ્યો છે અને એની અંદર આપણે સ્ક્વેર જે છે એ સ્ક્વેર બાર અંદર આપણે ઘુસાડીએ છીએ તો સ્ક્વેર બાર ખાલી સ્લાઇડિંગ થઈ શકશે, આમ એક જ ડાયરેક્શન પકડી શકશે, રોટેટ ના થાય. તો આ કમ્પ્લીટ કોન્સ્ટન્ટ મોશન કહેવાય. અને સક્સેસફુલી એટલે શું કે કોન્સ્ટન્ટ ના હોય પણ આપણે બનાવીએ. બેરિંગ છે લગાવીને કી લગાવીએ છીએ શાફ્ટમાં, તો એ બધી કોન્સ્ટન્ટ મોશન આપણે બનાવીએ છીએ, સક્સેસફુલી કોન્સ્ટન્ટ કહેવાય. તો પેર માટે કોન્સ્ટન્ટ અથવા સક્સેસફુલી કોન્સ્ટન્ટ મોશન કરતી જ હોય લિંક તો એ પેર બનાવે. તો લિંક અને પેરમાં મેન વસ્તુ ખબર પડવી જોઈએ. દાખલા તરીકે પિસ્ટન સિલિન્ડરનું આપણે ઉદાહરણ લઈએ તો પિસ્ટન એક લિંક થઈ, માની લો કે આની ફિક્સ લિંક કહેવાય, આ ફિક્સ લિંક, અને પિસ્ટન એક બીજી લિંક થઈ, પણ બંને લિંક ભેગી થઈને શું કરાય છે? એક પેર બનાવે છે. ઓકે, હવે પેર ઘણા ટાઈપની હોય, એના જે મોશન હોય એના આધારે હોય. ટર્નિંગ પેર, રોલિંગ પેર, સ્લાઇડિંગ પેર, સ્ક્રૂ પેર, હેલિકલ પેર, અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની પેર આવે. એના પછી મેન વસ્તુ કોન્ટેક્ટના આધારે બે પેર પડે છે, જેને આપણે લોઅર પેર અને બીજું કહીએ છીએ હાયર પેર. હવે જો લોઅર પેર કોને કહેવાય? આખે આખો સરફેસ કોન્ટેક્ટ થતો હોય આ રીતે. દાખલા કે આ ઈંટ પડી છે જમીન ઉપર તો ઈંટનો આખે આખો સરફેસ કોન્ટેક્ટમાં છે તો એનો લોઅર પેર કહીશું આપણે. ઓકે, અને જેના ઉપર ખાલી માની લો કે ગિયર છે તો ગિયરમાં આખે આખો ગિયર કોન્ટેક્ટમાં ના હોય, ગિયરનો એક કોઈ પોઈન્ટ કોન્ટેક્ટમાં હોય તો આને આપણે હાયર પેર. કેમ પ્રોફાઇલ દેખી લઈએ તો કેમ પ્રોફાઇલમાં ખાલી ફોલોવરનો એક પોઈન્ટ જ કોન્ટેક્ટમાં હોય. ઓકે, તો એ હાયર પેર કહેવાય. ઓકે, માની લો કે આ રીતનું છે, એક પોઈન્ટ કોન્ટેક્ટમાં છે તો એના હાયર પેર. તો લાઈન કોન્ટેક્ટ અથવા પોઈન્ટ કોન્ટેક્ટ હોય બે લિંક વચ્ચે તો એના હાયર પેર કહેવાય. ગાડીનું ટાયર આખે આખું રોડ ઉપર કોન્ટેક્ટમાં ના હોય, એક લાઈન હોય તો એ હાયર પેરમાં આવે. લોઅર પેરનો મતલબ શું? આખે આખું સરફેસ કોન્ટેક્ટમાં હોય લિંક તો એ લોઅર પેર કહેવાય. બધી જે ટર્નિંગ પેર છે, સ્લાઇડિંગ છે, સ્ક્રૂ પેર છે, બધી લોઅર પેરમાં આવે. અને ગિયર વાળું છે, પછી કેમ એન્ડ ફોલોવર વાળું છે, બેલ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ વાળું, ચેન ડ્રાઈવ, એ બધું હાયર પેરની અંદર આવશે. ઓકે, હાયર પેર એટલે પોઈન્ટ અથવા લાઈન કોન્ટેક્ટ અને લોઅર પેર એટલે પૂરેપૂરો સરફેસ કોન્ટેક્ટ. એટલે પહેલા તો લિંક શું છે અને પેર શું છે એ ખબર પડવી જોઈએ. ઓકે, તો હવે ડિગ્રી ઓફ ફ્રીડમના દાખલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કે તમને ડિગ્રી ઓફ ફ્રીડમ માટે ગ્રબલર્સ ક્રાઇટેરિયાનું ફોર્મ્યુલા છે. ગ્રબલર્સ એ આપેલું છે ફોર્મ્યુલા, જે છે 3n-1 -2p1 -1p2. જ્યાં n એટલે લિંક, આપણે લિંક ગણવાની, આપણને ફિગર આપી હોય એમાંથી લિંક ગણવાની. એના પછી છે -2p1 એટલે કે p1 એટલે લોઅર પેર અને p2 એટલે હાયર પેર. હાયર પેર તો તમને જોતા જ ખબર પડશે કે ભાઈ આ હાયર પેર છે, ખાલી પોઈન્ટ કોન્ટેક્ટ હોય, લિંક ગણતા આવડવી જોઈએ.
બધી જ વેલ્યુ આમાં મૂકીશું એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને મળશે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલી વસ્તુ આપણે દેખીએ. ઓકે, ચાલો સૌથી પહેલો એક્ઝામ્પલ છે. અહીંયા તમે નંબર ઓફ લિંક છે આપણી n બરાબર આ એક લિંક, આ સેકન્ડ નંબરની લિંક અને આ 3 લિંક, એટલે કે ટોટલ નંબર ઓફ લિંક કેટલી છે? 3. હવે નંબર ઓફ લોઅર પેર અહીંયા 3 પેર આપેલી છે, એટલે કે આ એક લિંક અને બીજી લિંક ભેગી થઈ અને આ એક પેર બનાવે છે. જે પેર બને છે તે આપણે સ્ક્વેર અથવા રેક્ટેંગલ કરશું. સેકન્ડ નંબરની લિંક અને થર્ડ નંબરની લિંક ભેગી થઈ અને આપણી સેકન્ડ પેર બનાવે છે. અને થર્ડ અને ફર્સ્ટ નંબરની લિંક કમ્બાઈન થઈ અને અહીંયા આપણી થર્ડ પેર બનાવે છે. તો આ ત્રણે ત્રણ કઈ પેર કહેવાશે? લોઅર પેર. એટલે કે P1 બરાબર શું છે? 3 છે. P2 બરાબર તો અહીંયા કોઈ હાયર પેર દેખાતી નથી તો 0 આવશે. તો આપણું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું. 3n 1 2p1 ફોર્મ્યુલા છે આપણું 3n 1 2p1 p2. ઓકે, ચલો આમાં વેલ્યુ મૂકીએ તો 3n એટલે કે 3 1 2 into p1 એટલે કે 3 અને p2 છે 0. ઓકે, ઓકે, તો આનો આન્સર આવે છે 2 into 3 6 6 0. ટૂંકમાં આનું કોઈ ડિગ્રી ઓફ ફ્રીડમ નથી. ડિગ્રી ઓફ ફ્રીડમ નો મતલબ શું થાય કે જે બી લિંક હોય અથવા જે બી પેર છે એને રિલેટિવ મોશન કેટલી ડાયરેક્શનમાં ફ્રીડમ મળે છે ફરવા માટે, બરાબર, મોશન કરવા માટે કેટલી ડાયરેક્શનમાં જઈ શકે છે એની ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય. આ એક પ્રકારનું સ્ટ્રક્ચર થયું જેમાં ડિગ્રી ઓફ ફ્રીડમ 0. સ્ટ્રક્ચર એટલે કે કોઈ પણ પ્રકારનું સ્લાઇડિંગ કે એવું કશું થશે નહીં. ચાલો અહીંયા આપણે અહીંયા દેખી શકે છે આ આપણી એક વન ફિક્સ લિંક આપી છે. આ સેકન્ડ નંબરની લિંક છે, અહીંયા રાઉન્ડ કરી આપણી લિંક છે. આ થર્ડ લિંક અને આ લિંક છે આ સ્લાઇડર સાથે, આ સ્લાઇડર છે જે ચોથી લિંક બનાવે છે. એટલે ટોટલ નંબર ઓફ લિંક એટલે n બરાબર આપણા જોડે 4 છે. હવે મેઈન વસ્તુ છે કે અહીંયા જો આ સ્લાઇડર નું સરફેસ કોન્ટેક્ટ કહેવાય એટલે લોઅર પેર. તો પહેલા નંબરની લિંક છે એ બીજા સાથે અને ચોથા સાથે બે પેર બનાવે છે. ઓકે, પહેલા નંબરની લિંક છે એ ચોથા સાથે એક પેર બનાવશે, પછી ત્રીજા નંબરની લિંક છે એ પણ ચોથા સાથે પેર બનાવશે અને ત્રીજા નંબરની લિંક છે એ સેકન્ડ સાથે પેર બનાવશે. તો ટોટલ પેર કેટલી થઈ? 1 2 3 4. ફોર્થ નંબરની લિંક છે એ ફર્સ્ટ સાથે અને થર્ડ સાથે બંને સાથે પેર બનાવે છે. સેકન્ડ નંબરની લિંક છે એ ફર્સ્ટ સાથે બનાવે છે, સેકન્ડ નંબરની લિંક એ થર્ડ સાથે. તો ટૂંકમાં જે હું સ્ક્વેર કરું છું એ પેર છે, એટલે કે P1 લોઅર પેર આપણી કેટલી થઈ? 4. બે લિંક કમ્બાઈન થઈને એક પેર બનાવે, પહેલી ને ચોથી, ત્રીજી અને ચોથી, ત્રીજી ને બીજી અને બીજી અને પહેલી. અને P2 શું છે? અહીંયા કોઈ પ્રકારનું હાયર પેર નથી, P2 0 છે. આપણું જે ફોર્મ્યુલા છે એમાં કિંમત મૂકીએ 3n 1 એટલે કે 4 1 2p1 એટલે કે 4 પ્લસ p2 એટલે કે 0. ચલો આમાં આવશે 3 into 3 9 8. ડિગ્રી ઓફ ફ્રીડમ આની 1 આવશે. ઓકે, તો આ આપણું સેકન્ડ એક્ઝામ્પલ થયું. ટૂંકમાં તમને લિંક અને પેર કેલ્ક્યુલેટ કરતા આવડવી જોઈએ. ચલો અહીંયા ફર્સ્ટ લિંક, સેકન્ડ લિંક, થર્ડ લિંક અને ફોર્થ લિંક. હવે તમે જો પ્રીવિયસ એક્ઝામ્પલના કમ્પેરમાં આ એક્ઝામ્પલમાં નીચે રોલર મૂકી દીધું છે. એટલે તમે અહીંયા દેખી શકો છો કે આ જે પેર બને છે એ આપણી હાયર પેર બને છે. પહેલા નંબરની લિંક ચોથા સાથે હાયર પેર બનાવે છે. એટલે એક વસ્તુ ક્લિયર છે કે આ પોઈન્ટ કોન્ટેક્ટ કહેવાય. એટલે P2 છે એ P2 આપણને 1 મળી જાય છે. એક હાયર પેર આપેલી છે. ચલો નંબર ઓફ લિંક લખી દઈએ. નંબર ઓફ લિંક કેટલી છે? ટોટલ 4. ઓકે, લોઅર પેર કેટલી થાય? તો પહેલા નંબરની લિંક બીજા સાથે એક પેર બનાવશે, બીજા નંબરની લિંક ત્રીજા સાથે એક પેર બનાવશે અને ત્રીજા નંબરની લિંક ચોથા સાથે એક પેર બનાવશે અને ચોથા નંબરની લિંક પહેલા સાથે પેર બનાવશે પણ એ લોઅર પેર હશે. એટલે લોઅર પેર P2 1 થશે, P1 થશે 3. ઓકે, તો આપણું જે સૂત્ર છે F is equal to 3n 1 2p1 p2. ચલો આમાં આપણે વેલ્યુ મૂકીએ તો n આપણું 4 છે, તો 4 1 2. p1 આપણું 3 છે અને p2 1 છે. અહીંયા આવશે 3 into 3 9, 3 into 6 -1. ઓકે, તો ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે 2. તો અહીંયા હાયર પેરમાં તમને આઈડિયા આવી ગયો હશે કે પોઈન્ટ કોન્ટેક્ટ અથવા લાઈન કોન્ટેક્ટ થયો હોય
તો એને આપણે હાયર પેર કહીશું. ઓકે, તો આ જે એક્ઝામ્પલ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય કે ના પૂછાય. ચલો એના પછી આગળ વાત કરીએ. અહીંયા જેટલી બી ફિક્સ લિંક આપી છે એ બધી જ આપણી નંબર 1 લિંક છે. એટલે કે ટોટલ લિંક આપણે ગણવી હોય તો n બરાબર ગણી લઈએ 1 લિંક. આ બધી 1 લિંક છે, ફિક્સ આપેલી છે. સેકન્ડ, થર્ડ. હવે જો ફોર્થ નંબરની લિંક છે એ આ રીતે આપેલી છે ટ્રાયેંગલમાં. ઓકે, એટલે એવું જરૂર નથી કે લિંક એટલે એક લાઈન જ હોય. આ રીતની આખી એક લિંક બી હોઈ શકે. 4, 5, 6 અને 7 એટલે ટોટલ આપણા જોડે 7 લિંક છે. હવે અહીંયા કોઈ જગ્યાએ આ રીતે પોઈન્ટ કે લાઈન કોન્ટેક્ટ નથી, બધી લોઅર પેર છે. જો હવે પેર ગણીએ. પહેલા નંબરની લિંક બીજા સાથે એક પેર બનાવે, પહેલા નંબરની લિંક પાંચમા સાથે એક પેર બનાવશે, પહેલા નંબરની લિંક સાતમા સાથે, એટલે 3 થઈ પેર પહેલા નંબરની. બીજા નંબરની લિંક અને ત્રીજા નંબરની લિંક એક પેર બનાવશે. હવે જો ચોથા નંબરની લિંક છે 3 પેર બનાવશે. એક બનાવશે 3 સાથે, એક બનાવશે 6 સાથે અને એક બનાવશે 5 સાથે. ઓકે, 6 નંબરની લિંક 7 સાથે, 5 વાળી આપણે કેલ્ક્યુલેટ કરી એટલે તમે જુઓ જે સ્ક્વેર કર્યા છે એ બધી જ આપણી પેર છે, લોઅર પેર છે. 1 2 3 4 5 6 7 અને 8. તો ટોટલ P1 બરાબર આપણા જોડે 8 છે અને હાયર પેર એક પણ નથી, તો P2 બરાબર 0. તો આપણા ફોર્મ્યુલામાં આપણે મૂકીએ તો 3 n એટલે કે 7 1 minus 2P1 એટલે કે 2 into 8 minus P2 એટલે કે 0 એટલે કે 6 ગુણ્યા 3 6 ગુણ્યા 3 કેટલું થશે 18. 18 minus 16 2 આવશે. તો આની બી ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થશે 2 થશે. ઓકે, તો આ રીતે આપણે આનું સોલ્યુશન કરીશું. ડિગ્રી ઓફ ફ્રીડમ ટોટલ થશે આની 2. ઓકે, ચલો એના પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. યસ, અહીંયા તમે જોઈને જ કહી દેશો કે આ જે પહેલા નંબરની લિંક છે ચોથા, એટલે ટૂંકમાં પહેલા લિંક ગણી લઈએ આપણે n કેટલું છે. તો ફર્સ્ટ લિંક આ બી ફર્સ્ટ જ છે, ફોર્થ નંબરની લિંક, થર્ડ નંબરની લિંક અને સેકન્ડ નંબર, એટલે ટૂંકમાં 4 લિંક છે. હવે તમે દેખો પહેલા નંબરની લિંક અને બીજા નંબરની લિંક એક પેર બનાવશે જેને આપણે લોઅર પેર કહીશું. પહેલા નંબરની લિંક અને ચોથા નંબરની લિંક એક પેર બનાવશે જેને આપણે લોઅર પેર કહીશું. સેકન્ડ અને થર્ડ છે એ એક પેર બનાવે છે, અહીંયા એ બી લોઅર છે. પણ અહીંયા તમે જુઓ 3 અને 4 અહીંયા પોઈન્ટ કોન્ટેક્ટ છે, તો ટૂંકમાં 3 લોઅર પેર છે અને એક હાયર પેર છે. ઓકે, તો આપણી જે ફોર્મ્યુલા છે ડિગ્રી ઓફ ફ્રીડમ નું કે 3n - 1 minus 2p1 minus p2. ચલો આમાં પુટ કરીએ આપણે 3 4 minus 1 minus 2p1 એટલે કે 3 p2 એટલે કે 1. ચલો તો અહીંયા આવશે આપણું 9 minus 6 minus 1 2 આવશે. તો આનું જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે 2 આવે છે. હાયર પેર તમે દેખી શકો છો કે આપણી જે હાયર પેર છે એ એક હાયર પેર છે જે સ્ક્વેર કરીએ છીએ આપણે. ઓકે, જે આપણી હાયર પેર છે. ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ લિંક ગણી લઈએ. આ ફર્સ્ટ લિંક, સેકન્ડ લિંક, આ આખી થર્ડ લિંક છે, આ 4 અને 5, ટોટલ 5 લિંક આપેલી છે આપણને. ઓકે, ચલો લોઅર પેર આપણે ગણીએ. કોઈ હાયર પેર તો દેખાતી નથી, આ રીતે કોઈ પોઈન્ટ કોન્ટેક્ટ છે નહીં. હાયર પેર તમને સીધું દેખાઈ જશે. ચલો તો ફર્સ્ટ નંબરની લિંક 3 પેર બનાવે છે. જુઓ, એક સેકન્ડ સાથે, ફિફ્થ સાથે અને ફોર્થ સાથે. અને થર્ડ નંબરની લિંક છે એ આપણા 3 બનાવે છે, એક સેકન્ડ સાથે, એક ફિફ્થ સાથે અને એક ફોર્થ સાથે. કમ્પ્લીટ. તો 3 નીચે બને છે પેર અને 3 પેર છે થર્ડ નંબરની લિંક એ ઉપર બનાવે છે, એટલે ટોટલ આપણી 6 પેર થશે. કોઈ હાયર પેર નથી, તો 0. આજે આપણું ફોર્મ્યુલા લખ્યું છે એમાં કિંમત મૂકીએ તો 5 ટૂંકમાં 3 into 5 minus 1 2 into p1 minus p2. ઓકે, તો 4 into 3 12 minus 12. ટૂંકમાં આનું ડિગ્રી ઓફ ફ્રીડમ 0 થશે. ડિગ્રી ઓફ ફ્રીડમ 0 છે એનો મતલબ કે આ જે છે સ્ટ્રક્ચર એ લોકેટ સ્ટ્રક્ચર કહેવાય. ઓકે, તો ડિગ્રી ઓફ ફ્રીડમ આપણું થાય છે 0. ક્લિયર. ચલો આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ. તો નેક્સ્ટ હવે તમે દેખો પહેલા લિંક ગણી લઈએ. ફર્સ્ટ લિંક, સેકન્ડ લિંક, થર્ડ લિંક, ફોર્થ લિંક. ઓકે, તો ફર્સ્ટ લિંક, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 અને 7 8, ટોટલ 8 લિંક છે. હવે અહીંયા કોઈ જગ્યાએ લોઅર પેર હાયર પેર નથી. હાયર પેર તમને દેખાઈ જશે, પોઈન્ટ કોન્ટેક્ટ હશે. વારંવાર કહું છું
હવે તમે જુઓ પેર આપણે સ્ક્વેર દ્વારા કરીએ. ફર્સ્ટ નંબરની લિંક એક 8 સાથે પેર બનાવે છે, એક સેકન્ડ સાથે બનાવે છે. સેકન્ડ નંબરની લિંક છે, સેકન્ડ નંબરની લિંક જુઓ કેટલી પેર બનાવે છે, એક તો 3 સાથે બનાવે છે. હવે અહીંયા જો એક 5th અને 4 બંને જોડેલી છે, તો એક પેર બનશે 4 સાથે અને એક પેર બનશે 5 સાથે. એટલે સેકન્ડ નંબરની લિંક ટોટલ 4 પેર બનાવે છે, 1 સાથે, 5 સાથે, 4 સાથે અને 3 સાથે. ત્રીજા નંબરની લિંક તો એક અહીંયા પેર આવશે ચોથા સાથે અને એક આવશે 6 સાથે. હવે સાતમા નંબરની લિંક છે એ 8 સાથે બનાવશે, એક 5 સાથે બનાવશે અને એક 6 સાથે બનાવશે. આ રીતની પેર બનશે. તો તમે પેર ગણો 1 2 3 4 5. ઓકે, અહીંયા આવશે અહીંયા આવશે 6. તો ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 and 10. ટોટલ પેર બને છે 10. P1 આવશે આપણું 10. તો P1 is equal to 10 આવશે. ઓકે, ચલો આપણા ફોર્મ્યુલામાં મૂકી દઈએ 3n-1 એટલે કે 8 1 2P1 P2. ઓકે, તો 7 into 3 21 20. ટૂંકમાં આની ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે 1. કેટલી ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે આની? 1 ડિગ્રી ઓફ ફ્રીડમ આપણી આવશે. ઓકે, તો પેર કઈ રીતે ગણવાની અહીંયા મેન વસ્તુ છે. પેર કેલ્ક્યુલેટ કરતા તમને આવડવું જોઈએ, મસ્ટ બી. ચલો સૌથી નંબર અહીંયા ફર્સ્ટ લિંક, સેકન્ડ લિંક, થર્ડ લિંક, ફોર્થ લિંક, ફિફ્થ લિંક અને સિક્સ્થ લિંક. ચલો પહેલા નંબરની લિંક છે એ સેકન્ડ સાથે, 6 સાથે અને 5 સાથે પેર બનાવે છે. લાઈન ટુ લાઈન લેવાની, પહેલા નંબર, બીજો, ત્રીજો એ રીતે. ચલો સેકન્ડ નંબરની લિંક છે એ થર્ડ સાથે બનાવે છે, થર્ડ નંબરની લિંક એક ફોર્થ સાથે બનાવે છે, ફોર્થ નંબરની લિંક છે એક 6 સાથે અને 5 સાથે બનાવે છે. તો બધી જ લિંકોનું આવી ગયું. હવે 6 સાથેનું ફોર્થ થાય તો ફોર્થ સાથેનું 6 એ કોઈ પણ એક જ લેવાય, બંનેમાં અલગ અલગ ના ગણાય. ઓકે, ચલો તો 1 2 3 4 2 3 4 5 6 અને 7. ટોટલ 7 છે એ આપણી લોઅર પેર છે. તો n બરાબર ટોટલ આપણા જોડે હતું 6, P1 છે આપણા જોડે 7 અને P2 છે 0. ઓકે, ચલો વેલ્યુ આપણે મૂકીએ. તો f બરાબર 3, અહીંયા આવશે આપણું 6 1 -2 7 -0. તો અહીંયા આવશે 15 -14 -0. ટૂંકમાં 1 આવશે. કેટલું આવશે ડિગ્રી ઓફ ફ્રીડમ? અહીંયા 1 આવશે. ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે આપણું અહીંયા 1 આવશે. ઓકે, તો 1 ડિગ્રી ઓફ ફ્રીડમ આવે છે. મેન વસ્તુ તમને આઈડિયા આવવો જોઈએ કે કઈ રીતે પેર અને એ બધું ગણવાનું છે. ચલો અહીંયા આવી જાઓ. આ બધી જ જે લિંક આપી છે ફિક્સ એ 1 નંબરની લિંક છે, એટલે આપણે પહેલા તો એના ઉપર રાઉન્ડ કરીએ. આ એક લિંક છે બધી. ઓકે, એક લિંક થઈ ગઈ. એના પછી આપણે આગળ વાત કરીએ તો આ સેકન્ડ લિંક, થર્ડ લિંક, ફોર્થ, ફિફ્થ, 6 7 8 9 10 11 અને 12. ટોટલ નંબર ઓફ લિંક અહીંયા 12 આપેલી છે. ઓકે, ચલો હવે આપણે પેર ગણીએ. તો પહેલા નંબરની લિંકની પેર ગણીએ. સૌથી પહેલા સેકન્ડ સાથે બનાવે છે, 7 સાથે, 8 સાથે અને 12 સાથે. એટલે 4 છે પેર. એક તો ફર્સ્ટ નંબરની લિંક 4 પેર તો બનાવી દે છે. હવે સેકન્ડ નંબરની લિંક થર્ડ સાથે, થર્ડ વાળી, ફોર્થ સાથે, ફોર્થ વાળી બે બનાવે છે. એક તો 5 સાથે બનાવશે અને 6 સાથે બી બનાવશે. ફોર્થ નંબરની લિંક બે પેર બનાવશે, 6 સાથે બનાવશે, 5 સાથે બનાવશે. 5 નંબરની પેર 9 સાથે, 11 અને 12 વાળી, 9 અને 11, 9 અને 10. પછી ફર્સ્ટ નંબરની લિંકની આ પેર તો ભૂલી ગયા આપણે. આ પેર અહીં લખવાની ભૂલી ગયા, એટલે ટોટલ ફર્સ્ટ નંબરની ટોટલ આપણી 5 પેર થશે. ફરીથી આપણે દેખીશું તો ટેન્શન ના લો. જો ફરીથી પેર ગણીએ. ફર્સ્ટ નંબરની 1 2 3 4 અને 5 પેર ફર્સ્ટ લિંક છે એ બનાવે છે. સેકન્ડ નંબરની લિંક, થર્ડ નંબરની લિંક, ફોર્થ નંબરની લિંક બે પેર બનાવે છે. અહીંયા બે પેર બનાવે છે 5 સાથે અને 6 સાથે. ઓકે, હવે 6 નંબરની લિંક જો 7 સાથે અને 8 સાથે બંને સાથે બનાવે છે. 7 સાથે બનાવે છે અને 8 સાથે બી બનાવે છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ 5 નંબરની 9 સાથે, 9 નંબરની 11 સાથે, 11 ની 12 સાથે, 9 નંબર 10 સાથે. ઓકે, તો 5 સિવાય કઈ કઈ ગણવાનું? તો આ 6 7, અહીંયા 2, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 3 14, 14
ને એક 15 15 તો ટોટલ તમારી આવશે P1 આપણું આવશે 15 ટોટલ 15 પેર કેટલી પેર બનશે ટોટલ 15 પેર ટોટલ 15 પેર બનશે ઓકે ટોટલ પેર બનશે આપણી અહીંયા 15 P1 બરાબર 15 P2 કોઈ આપણી હાયર પેર છે ને અહીંયા ઓકે તો ફરીથી એકવાર તમે દેખી શકો છો IMP એક્ઝામ્પલ છે તો આપણે ટોટલ 12 લિંક છે ડિગ્રી ઓફ ફ્રીડમ દેખીએ તો 3 12 1 -2 15 -0 11 તરી 33 -30 તો ડિગ્રી ઓફ ફ્રીડમ આવે છે અહીંયા 3 કેટલી આવે છે ડિગ્રી ઓફ ફ્રીડમ આવે છે અહીંયા 3 ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે ઓકે ચલો એના પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ તો દેખી શકો છો આ પહેલી લિંક છે આ સેકન્ડ લિંક આ થર્ડ લિંક ફોર્થ અને 5 ટૂંકમાં 5 લિંક છે હવે પેર દેખાય છે આ બંને જુઓ લોઅર પેર નથી હાયર પેર છે તો P2 બરાબર 1 થશે અને P1 ગણવાની રહી તો ચોથી અને પાંચમી એક લિંક બનાવશે પેર બનાવશે પાંચમું બીજા સાથે બનાવશે પછી આ થર્ડ નંબરની લિંક જુઓ ફર્સ્ટ સાથે અને સેકન્ડ સાથે બનાવે છે તો ટૂંકમાં તમે દેખી શકો છો કે અહીંયા આપણું જે P1 છે એટલે કે લોઅર પેર છે ફોર્થ અને 5 ની એક બનશે પછી આ ફોર્થ અને 1 ની રહી ગઈ તો ટોટલ 5 બનશે ઓકે તો ડિગ્રી ઓફ ફ્રીડમ તમે ગણશો 3 n-1 એટલે કે 5 -1 -2 P1 એટલે કે 5 -P2 એટલે કે 1 કે 12 -10 -1 એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ આવશે 11 ઓકે તો અહીંયા આપણે 10 એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે બીજા બધા એક્ઝામ્પલ તમને નોટ્સ ની અંદર દેખાઈ જશે તમે શાંતિથી સોલ્વ કરજો કોઈ બી કન્ફ્યુઝન હોય તો મેસેજ અથવા કોલ કરી શકો છો તમે